નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લોગેરિધમના આ લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે લોગેરિધમના છઠ્ઠા લેક્ચરની શરૂઆત કરીશું. લેક્ચર નંબર 6 ની શરૂઆત એક સરસ મસ્ત દાખલા કરીએ આપણે, હે ને. 2 into log 8 બેઝમાં 8/45 plus 3 log 25/8 minus 4 log 5/6 is equals to k log 2 હોય તો k is equals to ખાલી જગ્યા ઓપ્શન A 1 B 2 C 3 D 4. આ પ્રમાણે કઈ રકમ છે જો આમાં કે આ 25/8 છે, 5/6 છે, 25/8 છે, 5/6 છે. આ બેઝ કોઈ જગ્યાએ આપેલ નથી. જો અહીંયા પણ log 2 જ લખેલ છે, બેઝ નથી લખેલ. એનો મતલબ બધાનો બેઝ કેવો હશે? સેમ હશે. બેઝને આપણે કન્સિડર કરવાનો નથી, કારણ કે બધાનો બેઝ સેમ હશે એટલે કોઈ ફરક પડશે નહીં. અચ્છા, આપેલ શું છે આપને? ડાબી બાજુ આપેલ છે 2 into log 8/45 plus 3 into log 25/8 minus 4 into log 5/6 is equals to આપેલ છે k log 2. આ બે ગુણાકારમાં છે, ક્યાં જશે? ઘાતમાં જાય એટલે log 8²/45² પ્લસ આ 3 ક્યાં જશે? ઘાતમાં log 25/3/8³ માઇનસ log 5/4/6/4. આના બરાબર શું આપેલ છે? k log 2. સરવાળો એટલે શેમાં આવશે? ગુણાકારમાં. બાદબાકી એટલે શેમાં આવશે? ભાગાકારમાં. એટલે આ શું થશે? આ થશે log. ગુણાકારમાં શું આવશે એ લખીએ. 8²/45² ગુણાકારમાં 25²/8³ અને ભાગાકારમાં શું છે? 5/4/6/4 બરાબર કેટલા આપેલ છે? બરાબર આપેલ છે k log 2. અહીં કેન્સલ કરીએ એટલે કેટલા આવી જશે? 8 આવી જશે. બરાબર. તો ગુણ આ બાજુ લખીએ. ગુણાકારમાં શું આવશે? log આ કેન્સલ થઈ ગયા છે એટલે 25 ની 3 ઘાત છે એટલે 5 ની કેટલી ઘાત આવશે? 5 ની 6 ઘાત. ગુણાકારમાં આ 6 ની 4 ઘાત ઉપર આવશે એટલે કેટલા આવશે? 2 ની 4 ઘાત. ગુણાકારમાં 3 ની 4 ઘાત લખી શકાય. 6 ની 4 ઘાત ને આ છેદનો છેદ અંશમાં જાય, 6 ની 4 ઘાત અંશમાં એટલે 2 ની 4 ઘાત ગુણાકારમાં 3 ની 4 ઘાત લખી શકાય. આટલું અંશમાં આવશે. અચ્છા, છેદમાં કેટલું આવશે? એક તો આવશે 5 ની 4 ઘાત. બીજું શું છે? 45 નો વર્ગ. 45 નો વર્ગ એટલે શું થાય? 45 નો વર્ગ એટલે થાય 5 ની 45 એટલે 5 9 45. 5 નો વર્ગ ગુણાકારમાં 9 નો વર્ગ ગુણાકારમાં 8 નો વર્ગ ને 8 ની 3 ઘાત કેન્સલ થઈ ગયા છે એટલે કેટલા વધશે? ખાલી 8. બરાબર કેટલા આવે? k log 2. k log 2 આવે છે. 5 ની 6 ઘાત છે. અહીંયા 5 નો વર્ગ ને 5 ની 4 ઘાત. 5 ની 6 ઘાત સાથે કેન્સલ. 8. અહીંયા 2 ની 4 ઘાત એટલે 16 અને અહીંયા 8 એટલે કેટલા વધશે? 2. ઓકે. 9 નો વર્ગ 81. 3 ની 4 ઘાત 81 કેન્સલ એટલે શું વધશે? અહીંયા ખાલી log 2 વધે છે. જમણી બાજુ શું છે? k log 2. એનો મતલબ k ની કિંમત કેટલી હશે? k ની કિંમત k is equals to કેટલા હશે? k is equals to હશે 1. તો આન્સર શું આવશે આપણો? a 1. બરાબર. એના પછીનો સમ કરીએ. log x² upon alpha minus beta is equals to log y raised to 4 upon
बीटा माइनस gamma इज इक्वल्स टू log z⁻6 अपॉन gamma माइनस alpha હોય તો કોની કિંમત જોઈએ છે આપણે xy² z³ ઇઝ ઇક્વલ્સ ટુ ખાલી જગ્યા ન્યુમેરિકલ ઇન્ટીજર ટાઈપ કહી શકાય, ઇન્ટીજર ટાઈપ પ્રશ્ન કહી શકાય. આમાં જવાબ જે છે ઇન્ટીજર આવતો હશે, કોઈ પૂર્ણાંક સંખ્યા આવતી હશે ને જવાબ આપણે કહેવાનો છે. અચ્છા, શરૂઆત કરીએ. આ ત્રણેય બરાબર આપેલ છે તો ત્રણેય બરાબર કે લખી લઈએ. log x² अपॉन अल्फा माइनस बीटा इज इक्वल्स टू log y⁴ अपॉन बीटा माइनस gamma इज इक्वल्स टू log z⁻6 अपॉन gamma माइनस अल्फा आना बराबर के लखी ली. अच्छा, હવે આપણે કિંમત જોઈએ છે xy² z³. અહીંયા શું છે x² y⁴ અને z⁻6 એનો વર્ગ છે અને એ લોકોને એ ત્રણેયને શું કરવાનું છે ગુણાકારમાં લાવવાનું છે. ગુણાકારમાં કઈ રીતે આવે? જો આ ત્રણેયનો સરવાળો કરીએ તો ગુણાકારમાં આવે. એટલે પહેલા શું કરશું આપણે ત્રણેયની કિંમત શોધીશું. ત્રણેયની કિંમત કેવી રીતે મળશે? આ ત્રણેય બરાબર કે ધરી લીધા છે તો આ ક્યાં જશે ગુણાકારમાં, એટલે log x² બરાબર શું થઈ જાય k ઇન્ટુ આલ્ફા માઇનસ બીટા. એવી રીતે log y⁴ ની કિંમત મળશે, એવી રીતે log z⁻6 ની કિંમત મળશે. ત્રણેયની કિંમત મેળવી લઈએ. ત્રણેયની કિંમત મેળવી લઈએ એટલે શું થશે log x² ઇઝ ઇક્વલ ટુ થશે k ઇન્ટુ આલ્ફા માઇનસ બીટા log y⁴ ઇઝ ઇક્વલ ટુ થશે k ઇન્ટુ બીટા માઇનસ ગામા log z⁻6 ઇઝ ઇક્વલ ટુ થશે k ઇન્ટુ ગામા માઇનસ આલ્ફા. આપણે શું કરવું છે? આ ત્રણેયને x² y⁴ ને z⁻6 ને ગુણાકારમાં લાવવા છે. ગુણાકારમાં લાવવા હોય તો આપણે પ્રોપર્ટી જોઈએ પ્રમાણે ગુણાકારમાં લાવવા હોય તો આ ત્રણેયનો શું કરવો પડશે? સરવાળો. ત્રણેયનો સરવાળો કરીએ. therefore log x² પ્લસ log y⁴ પ્લસ log z⁻6 ઇઝ ઇક્વલ્સ ટુ, અચ્છા આ ત્રણેયની કિંમત જમણી બાજુ મૂકી દઈએ. log x² ની કિંમત શું છે k ઇન્ટુ આલ્ફા માઇનસ બીટા. ઓકે, log y⁴ ની કિંમત શું છે k ઇન્ટુ બીટા માઇનસ ગામા. log z⁻6 ની કિંમત શું છે k ઇન્ટુ ગામા માઇનસ આલ્ફા. થઈ ગયું? ઓકે, હવે આ કિંમત મળશે એ કિંમત શું હશે log x² ઇન્ટુ y⁴ ઇન્ટુ z⁻6 આવી ગયા. ત્રણેય ગુણાકારમાં સરવાળો હોય તો ત્રણેય શેમાં આવી જાય ગુણાકારમાં બરાબર k કોમન કૌંસમાં કેટલા આવશે આલ્ફા માઇનસ બીટા, કે બધી જગ્યાએ કોમન લઈ લઈએ તો પ્લસ બીટા માઇનસ ગામા પ્લસ ગામા માઇનસ આલ્ફા. આના બરાબર શું આવી જાય પ્લસ આલ્ફા માઇનસ આલ્ફા 0, માઇનસ બીટા પ્લસ બીટા 0, માઇનસ ગામા પ્લસ ગામા 0. એટલે આ જે ગુણાકારમાં છે આ શું છે 0. તો કે ગુણાકારમાં 0 એટલે કેટલા થઈ જાય? આ થઈ જશે 0 અને આ જે છે એને શું લખી શકાય log xy² z³ xy² z³ એનો વર્ગ લખી શકાય. એના બરાબર કેટલા આપેલ છે 0. આના બરાબર 0 આપેલ છે તો xy² z³ એનો વર્ગ બરાબર કેટલા હોય? આ કિંમત કેટલી હશે? સપોઝ અહીંયા c છે, આ c હોય તો આની કિંમત કેટલી હોય તો આ 0 થાય? આપણને ખબર છે log 1 બેઝ એ 0 થાય છે, એનો મતલબ આની કિંમત કેટલી હશે? આની કિંમત કેટલી હશે 1. એટલે therefore xy² z³ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે 1. કઈ રીતે મળી શકે? આ રીતે પણ મળી શકે c⁻0. c⁻0 એટલે કેટલા થાય 1. આના સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો xy² z³ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય પ્લસ માઇનસ 1. કેટલા થશે? પ્લસ માઇનસ 1 થશે. બરાબર, પ્લસ માઇનસ 1 આવે. જ્યારે જ્યારે આપણે ઇન્ટીજરમાં પૂછશે ને ત્યારે શું કરશે? અહીંયા કદાચ કૌંસમાં એક કિંમત આપી દીધી હોય કે xy² z³ ઇઝ ગ્રેટર દેન 0. એ ધન છે, ધન હોય તો આમાંથી બેમાં કઈ કિંમત આવશે? એક જ આવશે. જો એવું લખી દે કે ઋણ છે તો કઈ કિંમત આવશે -1. આ પ્રમાણે આ થઈ શકે. એના પછી જો દાખલો ગમે એવો હોય, દાખલાની રકમ ગમે એવી હોય, ગમે તે પૂછેલું, આપણે જે બેઝિક આપણે શીખેલ છે એને પકડીને જ ચાલવાનું છે. બરાબર?
ઓકે, એ શું આપેલ છે? જો log a બેઝ b બરાબર 10 હોય તો log a બેઝ b પ્લસ log a સ્ક્વેર બેઝ b સ્ક્વેર પ્લસ log a ક્યુબ બેઝ b ક્યુબ પ્લસ log a રેસ ટુ 4 બેઝ b રેસ ટુ 4 અપ ટુ log a રેસ ટુ 10 બેઝ b રેસ ટુ 10 ઇઝ ઇક્વલ્સ ટુ ખાલી જગ્યા. આ પણ ઇન્ટીજર ટાઈપ છે. ઇન્ટીજર ટાઈપ ક્વેશ્ચન છે. શરૂઆત કરીએ. આની કિંમત આપેલ છે. હવે આપણે તો આનાથી જ ગણવાનું છે. આ છે log a બેઝ b પ્લસ અહીંયા પ્રોપર્ટીનો યુઝ કરીએ તો આ પ્રમાણે પ્રોપર્ટી હતી કંઈક કે log a રેસ ટુ m બેઝ b રેસ ટુ n. તો આની ઘાત છે ક્યાં આવશે? ગુણાકારમાં. આની ઘાત ક્યાં આવશે? ભાગાકારમાં. શું થઈ જાય? m/n log a બેઝ b. બરાબર. એ પ્રમાણે શું થશે? આ 2 છે એ ક્યાં આવશે? ગુણાકારમાં. આ 2 ક્યાં આવશે? ભાગાકારમાં. એટલે આ રીતે થશે 2/2 log a બેઝ b. અહીંયા શું આવશે? 3 ને 3 આવશે એટલે 3/3 log a બેઝ b. અહીંયા શું આવશે? 4/4 log a બેઝ b. ક્યાં સુધી આવશે? 10/10 log a બેઝમાં b. આ શું છે? 2/2 એટલે 1 થઈ જાય, 3/3 એટલે 1 થઈ જાય, 4/4 એટલે 1 થઈ જાય, 10/10 એટલે 1 થઈ જાય. ટૂંકમાં log a સ્ક્વેર બાય બેઝ b સ્ક્વેર a ક્યુબ બાય b a ક્યુબ બેઝ b ક્યુબ a રેસ ટુ 4 બેઝ b રેસ ટુ 4 ને a રેસ ટુ 10 બેઝ b રેસ ટુ 10. આ રીતે લખે log a રેસ ટુ 50 બેઝ b રેસ ટુ 50. તો આ કોના બરાબર થાય? log a બેઝ b બરાબર થાય. આ બધા કેવા થાય છે? આ બધા સરખા છે. બધા શું લખેલ છે? log a બેઝ b જ લખેલ છે. એટલે log a બેઝ b log a બેઝ b log a બેઝ b કેટલી વખત આવશે? આ કેટલી વખત આવશે? આવશે 10 વખત. 10 વખત જો આવે તો આ કેટલા થાય? 10 વખત એટલે 10 ઇન્ટુ log a બેઝ b 10 ટાઈમ્સ log a બેઝ b. 10 ગુણાકારમાં log a બેઝ b ની કિંમત આપેલ છે. log a બેઝ b ની કિંમત કેટલી છે? 10. તો 10 ગુણાકારમાં 10 એટલે આન્સર જે છે આન્સર કેટલો આવશે? 100. અહીંયા આપણો આન્સર જે છે આન્સર કેટલો આવશે? 100 આવશે. એના પછી પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે. 1/log 2 બેઝ 3 પ્લસ 2/log 4 બેઝ 9 પ્લસ 3/log 8 બેઝ 27 ઇઝ ઇક્વલ્સ ટુ ખાલી જગ્યા. આ પ્રમાણે પ્રશ્ન છે. આ છે 1/log 2 બેઝ 3 પ્લસ 2/log 4 બેઝ 9 ને આ રીતે લખી શકાય log 2 સ્ક્વેર બેઝમાં 3 સ્ક્વેર log 8 બેઝ 27 અને આ રીતે લખી શકાય log 2 ક્યુબ બેઝ 3 ક્યુબ. હમણાં આગળના દાખલામાં જોયું એ પ્રમાણે log a બેઝ b log a સ્ક્વેર બેઝ b સ્ક્વેર log a ક્યુબ બેઝ b ક્યુબ આ ત્રણેય કેવા થાય? સરખા જ થાય. એટલે આ બધી જગ્યાએ શું લખેલ છે? log 2 બેઝ 3 જ લખેલ છે. આ 1/log 2 બેઝ 3. આ log 2 બેઝ 3 કઈ રીતે આવી જશે? આ 2 ગુણાકારમાં આવે આ 2 ભાગાકારમાં આવે 2/2 એટલે કેટલું થઈ ગયું? 1 જ. એટલે આ પણ શું લખેલ છે? 2/log 2 બેઝ 3 પ્લસ 3/log 2 બેઝ 3. આ છેદમાં છે, અંશમાં જાય તો શું થઈ જાય? વ્યસ્ત થઈ જાય. અંશમાં જાય એટલે શું થઈ જાય? આ બદલાઈ જશે. એટલે a બેઝ b હોય તો શું થઈ જાય? b બેઝ એટલે શું થઈ જાય? આ log 3 બેઝ 2 પ્લસ 2 ટાઈમ્સ આ પણ શું થઈ જશે? log 3 બેઝ 2 પ્લસ 3 ટાઈમ્સ log 3 બેઝ 2. એટલે કેટલી વખત થઈ જશે? 1 પ્લસ 2 પ્લસ 3 એટલે કેટલી વખત થઈ જશે? 6 ટાઈમ્સ log 3 બેઝ 2. 2. આન્સર જે છે એ આન્સર શું આવશે? 6 ટાઈમ log 3 બેઝ 2. 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 6
log 3 બેઝ 2 અથવા તો 6 ને ઘાતમાં જવા દઈએ તો log 3⁻6 બેઝ 2 આ પ્રમાણે આન્સર આવી શકે. એના પછીનો એક્ઝામ્પલ બેઝ 10 થિયરમ ઉપરનો એક્ઝામ્પલ છે. log 3 બેઝ 2 ઇન્ટુ log 4 બેઝ 3 ઇન્ટુ log 5 બેઝ 4 આવું ક્યાં સુધી છે log 512 બેઝ 511 ઇઝ ઇક્વલ્સ ટુ ખાલી જગ્યા ન્યુમેરિકલ ઇન્ટીજર ટાઈપ ક્વેશ્ચન છે. આપણે એ દેખાય છે જો આને બેઝ ચેન થિયરમ યુઝ કરીએ બેઝ ચેન થિયરમમાં આના ઉપરથી શું લખી શકાય log 3 બાય log 2 કારણ કે આપણે આવું જોયું હતું log a બેઝ b તો બેઝ ચેન થિયરમ પ્રમાણે log a અપોન log b આવું લખી શકાય. બેઝ જે છે c પણ રાખી શકીએ બેઝ d પણ રાખી શકીએ બેઝ 3 પણ રાખી શકીએ મતલબમાં બેઝ બે જગ્યાએ કેવા રહેવા જોઈએ સેમ રહેવા જોઈએ અહીં સેમ જ રાખવા છે એટલે આપણે લખતા નથી. ઓકે આ શું થઈ ગયું log 3 બેઝ 2 log 3 બાય log 2 આ શું થઈ જાય log 4 બાય log 3 log 4 બાય log 3 ઇન્ટુ log 5 બાય log 4 એવું ક્યાં સુધી આવશે એવું આવશે log 512 બાય log 511 શું થશે હવે કેન્સલ થશે શું કેન્સલ થાય છે log 3 કેન્સલ log 4 કેન્સલ log 5 કેન્સલ એવી રીતે log 511 એ અંશમાં છે એ કેન્સલ વધે જ શું ખાલી શું વધે log 512 બાય log 2 એટલે આને આવી રીતે લખી શકાય log 512 બેઝમાં 2 log 512 બેઝમાં 2 512 એ બેની કેટલી ઘાત છે 512 બેની કેટલી ઘાત થઈ કીધું તમે 512 જો આપણે બેની ઘાત ખબર પડવી હોય તો શું કરવાનું બેની 5 ઘાત યાદ રાખવાની બેની 10 ઘાત યાદ રાખવાની બેની 5 ઘાત 32 અને બેની 10 ઘાત 1024 તો આ બેની કેટલી ઘાત હોય 10 ઘાત 1024 હોય તો 512 કેટલી ઘાત હોય 9 ઘાત હોય તો આન્સર જે છે એ શું આવશે આન્સર આવશે 9 શું આન્સર આવશે 9 આન્સર આવશે. ચાલો એના પછીનો એક્ઝામ્પલ કરીએ. આ બધા છે જો આવી રકમ આવે એના ઉપરથી જ આપણે ખબર પડી જોઈએ કે શું કરવું પડશે અહીંયા ખબર છે log 3 કેન્સલ થઈ જાય તો આપણે ખબર પડવી જોઈએ ઓટોમેટિકલી અહીંયા આપણે બેઝ ચેન થિયરમનો યુઝ કરવાનો છે બેઝ ચેન થિયરમનો યુઝ કરી દે એટલે આ કેન્સલ થઈ જાય એમ છે આ કેન્સલ થઈ જાય એમ કે એવી રીતે ઘણા બધા કેન્સલ થઈ જાય છે બરાબર આ લોજિક આપણે ખબર પડવી જોઈએ. એના પછીનો પ્રશ્ન આ પ્રમાણે છે જો a બરાબર log 2 હોય a બરાબર log 2 છે b બરાબર log 3 અને c બરાબર log 5 હોય તો log 12 log 48 અને log 24/25 ને a b c ની કિંમતમાં દર્શાવો. આ બધા log 12 log 48 log 24/25 આ બધાને a બાય b સ્વરૂપમાં દર્શાવવા છે. a બાય b સ્વરૂપમાં દર્શાવવો એનો મતલબ આપણે ધારો કે a ની કિંમત મૂકવી હોય તો શું લાવવું પડે log 2 લાવવું પડે b ની કિંમત મૂકવી હોય તો શું લાવવું પડે log 3 લાવવું પડે c ની કિંમત મૂકવી તો શું લાવવું પડે log 5 લાવવું પડે. એટલે ધારો કે log 12 log 48 log 24/25 આ દરેક છે એને શું કરવું પડશે આપણે 2 અને 3 ના
અવયવના સ્વરૂપમાં દર્શાવી દેવા પડે. log 12 જે છે પહેલા શરૂઆત કરીએ log 12 થી. તો log 12 અને 2 અને 3 ના અવયવના સ્વરૂપમાં દર્શાવવા હોય તો log 12 એટલે શું થાય? log 4 into 3, 4 તેરી 12. log 4 એટલે કેટલા થાય? હવે 4 તેરી 12 છે તો આ કેટલા આવશે? log 2 square into 3. ગુણાકારમાં હોય તો હવે શેમાં આવશે? સરવાળો એટલે કેટલા થશે? log 2 square પ્લસ log 3. આ બે ક્યાં આવે? બે ક્યાં આવશે ગુણાકારમાં? એટલે કેટલા થાય? 2 log 2 પ્લસ log 3. 2 log 2 પ્લસ log 3. એમાં log 2 ની અને log 3 ની કિંમત મૂકે તો શું થઈ જશે? આ થશે 2a પ્લસ b. આ 12 ની કિંમત થઈ a અને b ના સ્વરૂપમાં. એના પછી log 48. log 48 આને પણ શું કરીએ? 2, 3 ને 5 ના અવયવના સ્વરૂપમાં બદલી દઈએ 48 ને. તો log 48 એટલે શું કરી શકાય? 16 તેરી 48. 16 તેરી 48 આ 2 ની ઘાત થઈ જશે અને આ 3 બરાબર. એટલે log શું થશે? 2⁴ into 3. અને જેમાં થઈ જશે શું થઈ જશે? log 2⁴ પ્લસ log 3 એટલે કેટલા આવશે? 4. 4 ક્યાં આવી જાય? ઘાતમાં હોય તો ક્યાં આવી જશે? ગુણાકારમાં. એટલે 4 log 2 પ્લસ log 3. 4 log 2 એટલે કેટલા આવશે? 4a પ્લસ b. આનો આન્સર જે છે એ શું આવશે? 4a પ્લસ b. એના પછી જોઈએ શું આપેલ છે? log 24 ના છેદમાં log 25. અથવા તો ના શું આપેલ છે? log 24 ના છેદમાં 25 આપેલ છે. અહીંયા ભાગાકાર છે. હવે જો આમાં કોઈ કન્ફ્યુઝન ના થાય કે સરે કીધું છે કે ગુણાકાર હોય તો સરવાળો અને ભાગાકાર હોય તો બાદબાકી. એટલે આમ ન થઈ ગયા. આમાં તો હું પછી બે ફાર્મ યુઝ થવા માંડે પ્રોપર્ટીનો. log m ગુણાકારમાં log n. અચ્છા ગુણાકાર છે તો સરવાળો log m પ્લસ log n. આવું થાય કોઈ દિવસ? અરે આ a છે, b છે, ab છે તો a પ્લસ b થઈ જાય કોઈ દિવસ? આ પ્રોપર્ટી જે આપણે કરીએ છીએ પ્રોપર્ટીનો યુઝ કઈ રીતે કરવાનો છે? જો આવી રીતે હોય log m into n, અહીંયા ગુણાકારમાં હોય તો ક્યાં આવશે? સરવાળામાં log m પ્લસ log n. અને અહીંયા જો ભાગાકારમાં હોય તો શેમાં આવશે? બાદબાકીમાં log m માઇનસ log n. આમ નથી કરવાનું કે આમ ગુણાકારમાં હોય સરવાળામાં લઈ લેવાનું, ભાગાકારમાં હોય બાદબાકીમાં લઈ લેવાનું. અહીંયા જે ડોમેનમાં m n જો ગુણાકારમાં હોય તો સરવાળામાં આવશે અને બાદબાકીમાં હોય તો ભાગાકારમાં. બરાબર? એટલે પ્રોપર્ટીનો યુઝ કરવાનો છે પણ વ્યવસ્થિત રીતે, મન ફાવે એમ નહીં. અહીંયા આપણે log m by n છે એટલે કેટલા થઈ જશે? log m માઇનસ log n બરાબર. 24 ને 2, 3 ના સ્વરૂપમાં ફેરવીએ એટલે 24 એટલે શું આવી જશે? log 8 તેરી 24 એટલે 2 ની 3 ઘાત 8 ગુણાકારમાં 3 માઇનસ log 25 એટલે કેટલા થાય? 5 નો વર્ગ. સરવાળામાં આવી જાય, ગુણાકારમાં છે સરવાળામાં આવી જાય એટલે કેટલા થશે? log 2⁵ પ્લસ log 3 માઇનસ log 5 2 જે છે ક્યાં આવી જશે? ગુણાકારમાં આવી જાય તો માઇનસ 2 log 5. આ 3 ગુણાકારમાં આવે એટલે કેટલા થશે? 3 log 2 પ્લસ log 3 માઇનસ 2 log 5. હવે log 2 log 3 અને log 5 ની કિંમત મૂકી દે એટલે શું થઈ જશે? આ 3a પ્લસ b માઇનસ 2c આવી કિંમત મળશે. થશે? આના પછીનો એક્ઝામ્પલ કરીએ. આ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ. શું છે? 2 અંડર રૂટ log 3 base 2 માઇનસ 3 અંડર રૂટ log 2 base 3 બરાબર ખાલી જગ્યા. જો આપને આ તો ખબર જ છે, આ પ્રોપર્ટીની ખબર છે. એક તો a log b બેઝમાં a હોય, આ જો b જગ્યાએ b સેમ થઈ ગયા હોય તો આનો આન્સર જે છે શું આવે? ખાલી
બી આવે, અથવા તો આ રીતે હોય કે log b બી સી આવું હોય તો એ અને બી ને બદલી શકાય એટલે શું આવી જશે બી રેસ ટુ log a b c આ બેને એક્સચેન્જ કરી શકાય. આ પ્રોપર્ટી ખબર છે. આવી પ્રોપર્ટી કે આપણી પાસે છે નહીં. આ નવી પ્રોપર્ટી જે છે એ સાઈડમાં નોટ કરી લેજો. a રેસ ટુ અંડર રૂટ log b બેઝ a ઇઝ ઇક્વલ્સ ટુ b રેસ ટુ અંડર રૂટ log a બેઝમાં b એવું થાય. પ્રોપર્ટી જે છે એ નોટ કરી લેજો. દાખલો પછી ગણીએ, પહેલાં પ્રોપર્ટી જોઈ લઈએ કે આવું હકીકતમાં થાય કે નહીં. આ પ્રોપર્ટીનું પ્રૂફ જોઈ લઈએ, સાબિતી જોઈ લઈએ. ડાબી બાજુ શું આપેલ છે a રેસ ટુ અંડર રૂટ log b બેઝમાં a. ડાબી બાજુ આવું આપેલ છે. હવે ઘાતમાં જ અંડર રૂટ log a બેઝ b વડે ગુણાકાર કરીએ ને ભાગાકાર કરીએ. ઘાતમાં ગુણાકાર ને ભાગાકાર કરીએ તો a રેસ ટુ અંડર રૂટ log b બેઝ a એટલે કોના વડે ગુણાકાર કરીએ અંડર રૂટ log b બેઝ a વડે ગુણાકાર ને અંડર રૂટ log b બેઝ a વડે ભાગાકાર. તો ઘાતમાં શું થઈ જશે? ઘાતમાં થઈ જશે a રેસ ટુ log b બેઝ a અપોન અંડર રૂટ log b બેઝ a થાય. તો આને આવી રીતે લખી શકાય a રેસ ટુ log b બેઝ a અને ઘાતમાં કેટલા હશે 1 અપોન અંડર રૂટ log b બેઝ a થાય. 1 અપોન અંડર રૂટ log b બેઝ a. આ જે ગુણાકારમાં હતા, સોરી જે ભાગાકારમાં હતા એને શું કરેલ છે ગુણાકારમાં. ધારો કે આનો બેનો ગુણાકાર થઈ જાય, ઘાતનો ગુણાકાર થઈ જાય એટલે આવી રીતે જ મળી જાય. હવે જોઈએ a રેસ ટુ log b બેઝ a. આ પ્રોપર્ટી પ્રમાણે a રેસ ટુ log b બેઝ a બરાબર અહીંયા શું મળશે? અહીંયા મળશે આપણે b રેસ ટુ આ છેદમાં છે, જો અંશમાં જતા રહે તો a અને b બદલાઈ જાય એટલે શું થઈ જશે અંડર રૂટ ઓફ log a બેઝમાં b. એટલે આ પ્રોપર્ટી જે છે એ પ્રૂવ થઈ ગઈ કે a રેસ ટુ અંડર રૂટ log b બેઝ a હોય તો કેટલા થઈ જાય b રેસ ટુ અંડર રૂટ log a બેઝ b. આ પ્રોપર્ટી જે છે એ નોટ કરી લેજો, યાદ રાખી લેજો. આ પ્રૂફ હોય છે એ લખી લેજો, બરાબર. તો હવે આ દાખલો ગણી શકાય. હવે આ સમ જે છે એ કરી શકાય. શું આપેલ છે 2 રેસ ટુ અંડર રૂટ log 3 બેઝ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 3 રેસ ટુ અંડર રૂટ log 2 બેઝ 2. તો 2 રેસ ટુ અંડર રૂટ log 3 બેઝ 2 માઇનસ આના બરાબર અહીંયા 3 હોય તો અહીંયા 3 છે એની જગ્યાએ શું લખી શકાય? અહીંયા a હોય તો એની જગ્યાએ શું લખી શકાય? b અને ત્યાં શું આવી જશે log a. તો આ પ્રોપર્ટીનો યુઝ કરીએ એટલે આ શું થઈ જાય 2 રેસ ટુ અંડર રૂટ log 3 બેઝમાં 2. બે કેવા થઈ જાય છે? સેમ થઈ જાય છે એટલે આન્સર કેટલો આવશે 0. અહીંયા મેઇન જે છે પ્રોપર્ટી મહત્વની છે, બરાબર. એના પછી આગળ વધીએ. હવે આપણે આ લેક્ચરના મેઇન ટોપિક ઉપર આવશું. લાસ્ટ આજે છે પ્રોપર્ટીના અહીંયા સુધીના એક્ઝામ્પલ કર્યા. હવે આપણે શરૂઆત કરશું લોગેરિધમિક ઇક્વેશનની. પહેલો સમ જે છે એ આપેલ છે 2 રેસ ટુ log x સ્ક્વેર બેઝમાં 2 માઇનસ 3x માઇનસ 4 ઇઝ ઇક્વલ્સ ટુ 0. અને બીજો સમ છે 2 રેસ ટુ 2 log x માઇનસ 3x માઇનસ 4 બરાબર 0. સમીકરણને ઉકેલવાના છે. સમીકરણ ઉકેલવાના છે. જોઈએ a રેસ ટુ log b બેઝ a એટલે આ જો અહીંયા સેમ હોય તો અહીંયા શું બચશે? ખાલી x સ્ક્વેર જ. ધેરફોર x સ્ક્વેર માઇનસ 3x માઇનસ 4 ઇઝ ઇક્વલ્સ ટુ 0. x સ્ક્વેર માઇનસ 3x માઇનસ 4 ઇઝ ઇક્વલ્સ ટુ 0. ધેરફોર અહીંયા અવયવ પાડીએ એટલે શું આવશે?
અવયવ આવશે x માઇનસ 4 ઇન્ટુ એક્સ પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે અવયવ જે છે એ જાતે આના ઉપરથી ડાયરેક્ટલી પાડતા શીખી જવાના છે. એવું નહીં કરવાનું કે -4x ને +x ને એવી રીતે અવનત કરવાનું. બરાબર. જો હજી એક વખત શીખવાડી દઉં છું. -4 છે. ડાયરેક્ટલી અવયવ કઈ રીતે લખવા? -4 છે, એના અવયવ શું કરવા પડશે? આપણે લાવવા જ કેટલા? -3. એટલે -4 એકા 4, -4 ને +1 એટલે થઈ જશે -3. અહીંયા જે છે x² નો સહગુણક લખી દેવાનો 1 1 એટલે શું આવી જશે? અહીં x વડે ગુણાકાર કરી દઈએ તો x -4 ને x +1 આવી રીતે ડાયરેક્ટલી જ હવે કરવાના છે. અવયવ પાડવાના છે એટલે કેટલા આવશે? x -4 ઇન્ટુ એક્સ પ્લસ 1, x -4 ઇન્ટુ એક્સ પ્લસ 1 એટલે x બરાબર કેટલા આવશે? 1 x બરાબર 4 અથવા x બરાબર કેટલા આવશે? -1. આ કિંમતો મળે છે. બરાબર. આ x ની કિંમતો મળે. અહીંયા જોઈએ 2 આ 2 જે છે ક્યાં જવા દઈશું? ઘાતમાં. અહીંયા બેઝમાં 2 આપેલ છે. 2 જે છે ક્યાં જવા દઈશું? ઘાતમાં. એટલે log x² બેઝમાં 2 -3x -4 ઇઝ ઇક્વલ્સ ટુ 0. બરાબર. અહીં 2 2 સેમ છે એટલે કેટલા આવી જશે? x² આવી જશે. x² -3x -4 ઇઝ ઇક્વલ્સ ટુ 0. આપણે અહીં અવયવ પાડેલા છે એટલે અવયવ શું આવશે? x -4 અને x +1 ઇઝ ઇક્વલ્સ ટુ 0. therefore x ઇક્વલ્સ ટુ 4 or x ઇક્વલ્સ ટુ -1. જોઈએ હવે બે કિંમત જે છે એ મળે કે નહીં. બે જગ્યાએ x બરાબર 4 x બરાબર -1 આ મળે છે, પણ હકીકતમાં આ બે જગ્યાએ આ કિંમતો જે છે સોલ્યુશન થાય કે નહીં. હવે શું કરીએ આપણે? આ 4 ને -1 જે છે આમાં મૂકીને જોઈ લઈએ. જો આ સમીકરણનું સમાધાન કરે એનો મતલબ શું હશે? સમીકરણનો ઉકેલ હશે. 4 બરાબર અહીં 4 મૂકીએ એટલે 4 મૂકીએ એટલે શું થશે? 16. અહીં કેટલા આવી જશે? 16 એટલે 2 log બેઝમાં 2 16 માઇનસ અહીં 4 મૂકે એટલે કેટલા આવશે? 4 તેરી 12 -4 એટલે 16 આવી જશે. 16 -12 -4 એટલે 0 થાય છે. અચ્છા, 4 જે છે એનું સમાધાન થાય છે. હવે કેટલા મૂકશું? -1 મૂકી દઈએ. -1 મૂકી દઈએ એટલે કેટલા થાય? log 2 અહીંયા શું આવી જશે? -2 log 2 અને અહીં કેટલા આવી જશે? -1 નો વર્ગ એટલે +1 માઇનસ અહીંયા -1 મૂકી દે એટલે માઇનસ કેટલા થઈ જશે? +3 -4 એટલે કેટલા આવી જાય? અહીંયા 1 +3 -4 0. એનો મતલબ 1 નું સમાધાન થાય છે. આમાં 4 મૂકશું. હવે વિચારો -1 મૂકી શકાય. અહીંયા log x બેઝ 2 આપેલ છે. log x બેઝ 2 આપેલ છે એટલે શું થશે? આની x ની કિંમત કેવી હોય છે? > 0 જ હોય છે. x બરાબર -1 માટે શું થશે? સમીકરણ વ્યાખ્યાયિત જ નહીં થાય. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે જે આપણે કિંમતો મળે છે આમાં મૂકતા સમીકરણ વ્યાખ્યાયિત થાય છે કે નહીં. આમાં તો કેવું છે? આમાં તો દરેક માટે કિંમત મળે છે. અહીં x નો વર્ગ છે. અહીં x જે છે એટલે x બરાબર -1 જે છે એ ઋણ કિંમત માટે સમીકરણ જ વ્યાખ્યાયિત નહીં થાય. એટલે x બરાબર -1 જે છે આ સમીકરણનો ઉકેલ થાય નહીં. આ સમીકરણનો ઉકેલ જે છે એ શું થશે? માત્ર x બરાબર 4 થાય. લોગેરિધમિક ઇક્વેશનમાં આ ખાસ ધ્યાન રાખવાનું છે. છેલ્લે જે કિંમતો મળે છે કિંમતોને ટેલી કરવાની છે. હકીકતમાં આ કિંમતો માટે સમીકરણ જે છે એનું સમાધાન થાય છે અથવા સમીકરણ જે છે વ્યાખ્યાયિત થાય છે કે નહીં. બરાબર. આ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.